EWS નું સર્ટિફિકેટ એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન છે કોઈ એમનું સર્ટિફિકેટ જે એમને મળે છે એ પ્રૂવ કરે છે કે આર્થિક રીતે નબળા વર્ગને બિલોંગ કરે છે અને એ સર્ટિફિકેટ કામમાં આવે છે ગવર્મેન્ટમાં, જોબ્સમાં, ગવર્મેન્ટની સ્કીમોમાં કે પછી એજ્યુકેશનમાં પણ. તો જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે ઘરે બેઠા ઇકોનોમિકલી વીકર સેક્શનનું સર્ટિફિકેટ કઢાઈ શકીએ તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયો પતશે ત્યાં સુધી EWS સર્ટિફિકેટ તમે અગર જો મારી જોડે પ્રોસેસ કરશો તો તમારું નીકળી ગયું હશે. હવે ઇકોનોમિકલી વીકર સેક્શન કોને કહેવાય એ પણ જણાવી દો. તો જે પણ વ્યક્તિ છે જેમની પારિવારિક ઇન્કમ વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી હોય એમને ઇકોનોમિકલી વીકર સેક્શન કહેવાય છે. પણ હા, EWS કેટેગરીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે પછી બીજા પછાત વર્ગોને નથી ગણવામાં આવતા. એટલે જનરલ કેટેગરીમાંથી કોઈ પણ વ્યક્તિ છે જેમની વાર્ષિક ફેમિલી ઇન્કમ 8 લાખ રૂપિયાથી ઓછી છે તો એ EWS સર્ટિફિકેટ કઢાઈ શકશે. હવે સર્ટિફિકેટ કઢાવવા માટે કઈ વેબસાઇટ પર જવાનું? તો digitalgujarat.gov.in આ વેબસાઇટ ઉપર એમ તો ઘણા બધા સર્ટિફિકેટ નીકળે છે, પણ આજે આપણે વાત કરવાના છે ઇકોનોમિકલી વીકર સેક્શનના સર્ટિફિકેટની. હવે આપણે EWS સર્ટિફિકેટની પ્રોસેસ કરીએ ને એ પહેલા મારે તમને જણાવવું છે કે ફીસ કેટલી છે અને ડોક્યુમેન્ટ્સ કયા કયા આપવાના. સૌથી પહેલા ફીસ 20 રૂપિયા છે. એક વસ્તુ મને નથી ખબર પડતી કે આર્થિક રીતે નબળા સેક્શનના સર્ટિફિકેટ માટે ફીસ લેવાની શું જરૂરત છે, પણ 20 રૂપિયા છે, બહુ પૈસા છે નહીં, એટલે 20 રૂપિયા જણાવીને આપણે આગળ વધીશું. ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે? તો સ્ક્રીન ઉપર દેખાય છે એ ડોક્યુમેન્ટમાંથી એક રેસિડેન્સ પ્રૂફ જોઈશે. પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ ડોક્યુમેન્ટની ટ્રુ કોપી જોઈશે આઈડેન્ટિટી પ્રૂફ માટે. સ્ક્રીન ઉપર દેખાય છે એ બધા ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ પણ એકની ટ્રુ કોપી જોઈશે ઇન્કમ પ્રૂફ માટે. પછી સ્ક્રીન ઉપર દેખાય છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની આ ટ્રુ કોપીઓ છે, આ બધી ટ્રુ કોપી કરીને ફોટો અપલોડ કરવાનો રહેશે. તો એમાંથી એક ડોક્યુમેન્ટ જોઈશે તમારી કાસ્ટ પ્રૂફ માટે. એના પછી બીજા 3 ડોક્યુમેન્ટ્સ જોઈશે. બર્થ સર્ટિફિકેટની ટ્રુ કોપી જોઈશે. અગર કોઈ પણ પ્રોપર્ટી છે તો એનું 7 બાર સર્ટિફિકેટ જોઈશે. એના સિવાય એક એફિડેવિટ જોઈશે. એ એફિડેવિટમાં તમે તમારી વાર્ષિક આવક, પારિવારિક આવક, તમારું કાસ્ટ અને તમારી બધી ડિટેલ્સ લખીને એનું એફિડેવિટ કરાવવાનું રહેશે, જેનાથી તમે જે ડિટેલ્સ આપી છે એની સાથે સાથે એફિડેવિટ પણ મૂક્યું છે અને એફિડેવિટમાં ખોટું એફિડેવિટ સબમિટ કરવું એક સજાપાત્ર ગુનો બને છે, એટલે તમે ખોટું ના બોલી શકો. આટલા ડોક્યુમેન્ટ્સ રેડી થઈ જાય, એના ફોટા તમારી પાસે આવી જાય તો digitalgujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મેં મૂકેલી છે. એ વેબસાઇટ ઉપર જશો ને એટલે તમને આવી રીતે અલગ અલગ ઓપ્શન આવશે. એમાંથી આપણે અત્યારે EWS સર્ટિફિકેટ જોઈએ છે એના ઉપર ક્લિક કરીશું તો આપણને લોગિન કરવાનું કહે છે. હવે લોગિન આપણી પાસે છે નહીં એટલે સાઇન અપ કરીશું તો આપણને મોબાઈલ નંબર માંગશે. મોબાઈલ નંબરની સાથે એક કેપ્ચા કોડ એન્ટર કરવાનો આવશે. એ કરશું ને એટલે OTP માંગશે. OTP આપણા ફોનમાં આવી જશે. OTP એન્ટર કરશું એટલે આપણને એક પાસવર્ડ તૈયાર કરવાનું કહેશે. આ પાસવર્ડ આપણે લખી દીધો, યાદ રાખવાનો છે. આ પાસવર્ડ લખીને સબમિટ કરી દઈશું એટલે પાછું લોગિન સ્ક્રીન આવી જશે. હવે આપણે આપણા ફોન નંબરથી અને આપણા જે બનાવેલો પાસવર્ડ છે એ પાસવર્ડથી લોગિન કરવાનું છે. આ લોગિન કરવા માટે ફરીથી કેપ્ચા કોડ એન્ટર કરવો પડશે. એ કેપ્ચા કોડ એન્ટર કરીને નેક્સ્ટ કરીશું તો લોગિન કરવા માટે ફરીથી એક OTP એન્ટર કરવો પડશે. આ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કહેવાય અને એનાથી આપણું અકાઉન્ટ આપણું જ રહે, કોઈ ઇઝીલી પાસવર્ડથી ઘૂસી ના શકે. એ આપણે OTP એન્ટર કરીશું જે SMS-માં આવ્યો હશે. એના પછી આવું એક ડેશબોર્ડ આપણને દેખાશે. આ ડેશબોર્ડમાં દેખાય છે આપણે કેટલી રિક્વેસ્ટ કરી છે આ વર્ષે. તો એમાં આપણે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણને લિસ્ટ ઓફ સર્વિસીસ દેખાય છે કે ગુજરાત સરકારની કેટલી સર્વિસ ઓનલાઈન આપણે એક્સેસ કરી શકીએ. આમાં વચ્ચેની રોમાં આપણને જે ઇકોનોમિકલી વીકર સેક્શનના ઇન્કમ સર્ટિફિકેટની વાત છે એના ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કરશું એટલે આપણને ડિટેલ્સ બતાડશે. કન્ટિન્યુ ટુ સર્વિસ લખવાનું આવશે. એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે હવે ફોર્મ આવી ગયો. આ ફોર્મમાં આપણે એક એક કરીને આપણી બધી માહિતી ભરવાની છે. નામ, પિતાનું નામ અને અટક, એ પછી એના સિવાય સરનામું, એ બધું ભરીને નેક્સ્ટ કરીશું તો માતાનું નામ આવશે, કાસ્ટ, સબકાસ્ટ પણ આવશે. એના પછી એમાં નીચે જઈશું તો ઇન્કમની પણ ડિટેલ્સ એન્ટર કરવાની આવશે. એના પછી આગળ જઈશું ને તો બધા ડોક્યુમેન્ટ્સના પ્રૂફ આપણે અપલોડ કરવાના છે, જે ડોક્યુમેન્ટ આપણે ઓલરેડી રેડી કરીને બેઠા છે. અને પછી છેલ્લે આપણે આ ઇન્કમનું પ્રૂફ આપણે સબમિટ કરવાનું આવશે. એમાં છેલ્લે આપણા લેટેસ્ટ ITR ની કોપી થઈ ગઈ કે પછી આપણું કોઈ ઇન્કમ સર્ટિફિકેટ છે એ પણ આમાં આપણે સબમિટ કરી શકીશું. આના પછી આગળ હું નહીં જઈ શકું, પણ તમને જણાવી દઉં કે શું કરવાનું રહેશે. આનાથી આગળ તમારે ફીસ ભરવાની છે જે 20 રૂપિયા છે. એ ફીસ ભરીશો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમારા ડેશબોર્ડ ઉપર તમારી કરેલી એપ્લિકેશન તમને દેખાડશે, જેમાં કોઈ પણ અપડેટ છે તો એ તમે ત્યાંથી જોઈ શકશો.
આટલી ટૂંકી પ્રોસેસ છે EWS સર્ટિફિકેટ કઢાવવાની. અને જો આ વિડીયોથી તમને ફાયદો થયો છે તો કમેન્ટ કરતા જજો કે મને ફાયદો થયો છે, કે લાઈક કરતા જજો, જેનાથી આવનારા સમયમાં બીજા કોઈ વ્યક્તિને જો EWS સર્ટિફિકેટ માટે કોઈ પણ વિડીયોની જરૂરત પડે તો આ વિડીયો એમના સુધી પહેલા પહોંચે. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં મને પૂછજો, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.